બાજુ આવે, ચલો એક બાજુ હોય સમઘનની એક બાજુ, એને ચોરસ તરીકે ગણી શકાય, બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈનો વર્ગ L સ્ક્વેર. તો એવી કેટલી બાજુ છે? 6 બાજુ. તો સમઘનનું ક્ષેત્રફળ કેટલું થશે? 6L સ્ક્વેર. તો સમઘનના પૃષ્ઠનું ક્ષેત્રફળ એ તમને પહેલા ખબર હોવી જોઈએ. ક્ષેત્રફળને a વડે દર્શાવાય તો કેટલું મળશે અહીંયા? 6L સ્ક્વેર. તો પહેલા તો ક્ષેત્રફળ મેળવો. તો 6. ચાલો એકચ્યુઅલ લંબાઈ કેટલી છે સમઘનની? 2. તો 2 નો વર્ગ 4 ચોક 24 સેન્ટીમીટર સ્ક્વેર. આ શું મળ્યું? A12. એનું સાચું મૂલ્ય, બરાબર, કેટલું મળ્યું? 24 સેન્ટીમીટર સ્ક્વેર. હવે એના માપનમાં સાપેક્ષ ગણવાનું છે કે ડેલ્ટા A12. તો અહીંયા અગેન પાછો કયો રૂલ આવે? ઘાતવાળો નિયમ આવશે. એટલે એના માપનમાં સાપેક્ષ ડેલ્ટા A12 અપોન A12 ઇઝ ઇક્વલ ટુ 6L સ્ક્વેર. અહીંયા કન્ફ્યુઝન થાય કે ચલો 6 છે, 6 નો શું વહીવટ કરવો? જનરલી આપણે અહીંયા શું લીધું હતું? L ક્યુબ હતું ને. અહીંયા આપણી પાસે L ક્યુબ હતું તો ઘાત આગળ લઈ દીધા, ડેલ્ટા L12 કર્યા. તો અહીંયા શું કરવાનું? ઘાત આગળ આવે તો 6 નો શું વહીવટ કરવાનો? 6 ને કાઢી નાખવાનો. ત્રુટિમાં આવો જે અચળ પદ હોય, સંખ્યા ક્યારેય ગણવાની નહીં. યાદ રાખજો નિયમ. એટલે છગડો છે એનું મહત્વ નથી. એટલે 6 ને કાઢી નાખો. એટલે એના માપનમાં સાપેક્ષ ડેલ્ટા A12 L સ્ક્વેર છે. L સ્ક્વેર છે એટલે ઘાત માત્ર આગળ આવી જાય, 2 આગળ આવી જાય. અને L ના માપનમાં સાપેક્ષ એટલે ડેલ્ટા L12. ફરી વખત ન ખબર પડે તો જોજો, છગડાનું કોઈ મહત્વ નથી, બરાબર છે. ત્રુટિ ગણતી વખતે 6 ને ભૂલી જવાના. એટલે ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા, ચાલો ડેલ્ટા L12 કેટલા છે? 0.01 છેદમાં 2. અહીંયા જોઈ શકો છો તમે. અને A12 છે, A12 અહીંથી છેદમાં આવે ઉપર, બરાબર. એટલે ઉપર આવે એટલે 24, 2 કેન્સલ, 24 સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેરમાં વપરાય. તો ક્ષેત્રફળ છે એકચ્યુઅલ કેવી રીતે દર્શાવાય? ક્ષેત્રફળ બરાબર A12 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A12. ચાલો A12 કેટલા મળ્યા? 24 પ્લસ ઓર માઇનસ 0.24 સેમી સ્ક્વેર. આપણો જવાબ છે. એટલે આને અનુરૂપ ઓપ્શન કયો આવશે? 8 પ્લસ ઓર માઇનસ 0.12 અને 24 પ્લસ ઓર માઇનસ 0.24. ઓપ્શન 1 એ આપણો જવાબ, બરાબર. ઓપ્શન A. 4 દાખલા અહીંયા પૂરા થાય છે. એટલે કન્સેપ્ટ ક્લિયર રાખો એટલે કોઈ પણ ટાઈપના દાખલા આવડી જાય, બરાબર. ત્યાર પછી આગળ વધીએ. આજનો નવો ટોપિક છે ચાલો આજનો નવો ટોપિક છે સાર્થક અંકો. ઇંગ્લિશમાં બોલે તો સિગ્નિફિકન્ટ ફિગર્સ. SF વડે દર્શાવાય, શોર્ટમાં SF. સાર્થક અંકો એટલે શું છે? કે કોઈ પણ તમને આંકડો આપેલો હોય, દાખલા તરીકે અહીંયા આપણે આંકડો લઈએ છીએ 64.002. ચાલો આવું કોઈક રાશિનું મૂલ્ય આવે છે. તો આ રાશિના મૂલ્યમાં અમુક અંકો ચોક્કસ હોય અને અમુક અંકો અચોક્કસ હોય, બરાબર. કે માની લો કે આ પેનની લંબાઈ હું માપું છું અને આટલી આવી છે. તો આ માપનમાં અમુક જે આંકડાઓ છે ને એ ચોક્કસ હોય કે ભાઈ આ પેનની લંબાઈ છે એ 64 તો છે જ તે, પણ આ જે 0.02 છે ને એ થોડુંક અનિશ્ચિત છે. આવી પણ શકે, ન પણ આવી શકે. અનિશ્ચિત છે, નક્કી નથી, બરાબર. શ્યોર નથી આપણે કે છે કે નથી. તો આ સંખ્યાની અંદર સાર્થક અંકો ગણવાના હોય. સાર્થક અંકો મતલબ કે ચોક્કસ હોય એવા અંકો કે ભાઈ આ પેન છે તો એની લંબાઈ 64 તો પાકી જ છે,
આ બગડાનું નક્કી નથી, બગડો હોય કે ન હોય ખબર નથી, બરાબર. તો એવા જે ચોક્કસ અંકો આવે, કોઈ પણ મૂલ્યમાં ચોક્કસ અંકો આવે એને આપણે એના સાર્થક અંકો કહીશું. સાર્થક અંકો એટલે બીજું કંઈ નથી, કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ મૂલ્ય હોય એની અંદર આવતા ચોક્કસ અંકો, બરાબર, ચોકસાઈવાળા અંકો. સાર્થક અંકો એટલે શું થાય? ચોકસાઈવાળા અંકો એટલે સાર્થક અંકો. સાર્થક અંકો છે ને એને આપણે ગણતા શીખવાનું છે કે કોઈ પણ સંખ્યા હોય તો એમાં સાર્થક અંકો કેટલા હોય, તો એના નિયમો છે. એ નિયમો જરાક મગજમાં રાખો એટલે સાર્થક અંકો ગણવા એકદમ ઇઝી છે. નિયમો સમજાવતો જાઉં છું ઉદાહરણ પરથી, બરાબર. માની લો કે ઉદાહરણની અંદર આવું છે 64246. આની અંદર સાર્થક અંકો કેટલા છે? આ સંખ્યા છે, સંખ્યામાં સાર્થક અંકો કેટલા છે? પહેલો નિયમ એવું કહે છે શૂન્ય સિવાયના બધા જ અંક સાર્થક અંક ગણાય. તો આની અંદર જુઓ શૂન્ય ક્યાંય આવ્યો જ નથી, એટલે એક અંક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. તો આની અંદર સાર્થક અંક કેટલા થયા? 5 થઈ ગયા. ચોક્કસ અંક કેટલા? 5. સાર્થક અંક કેટલા? 5. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ લો 6400. આની અંદર સાર્થક અંક કેટલા? શૂન્યને આપણે સાર્થક અંક ગણવાના નથી. છેડાના શૂન્ય આવે એને ગણવાના નથી. આ છેડાના કહેવાય, છેલ્લા શૂન્ય છે, એટલે આ સાર્થક અંકની ગણાશે નહીં. તો આની અંદર કેટલા થયા? 1 અને 2. સાર્થક અંકો કેટલા? 2. પહેલો નિયમ ખબર પડી? શૂન્ય સિવાયના બધા જ અંકો સાર્થક અંક કહેવાય. એટલે શૂન્ય સિવાયના અંકો એને આપણે નામ આપશું શૂન્યેતર અંકો, શૂન્યેતર સંખ્યા અથવા શૂન્યેતર અંકો. શૂન્યેતરનો મતલબ શું થાય? શૂન્ય સિવાયના. એટલે બધી જ શૂન્યેતર સંખ્યા એ સાર્થક અંકમાં ગણી લેવાની, બરાબર. તો આની અંદર સાર્થક અંકો કેટલા? 5. આની અંદર 2, કારણ કે આ શૂન્ય છેડામાં આવેલા છે એટલે નહીં ગણવા. ચાલો આવું કંઈક હોય તો 6402. આની અંદર કેટલા છે? 4 છે. યાદ રાખજો મિત્રો, અહીંયા શૂન્યને ગણી લેવાનો છે. નિયમ નંબર 2 લાગુ પડશે. નિયમ નંબર 2 શું કહે છે? કે 2 શૂન્ય સિવાયની સંખ્યા છે. આ 2 શૂન્ય સિવાયની સંખ્યા કહેવાય. એની વચ્ચે જો કોઈ 0 આવતો હોય તો એને પણ સાર્થક અંક ગણવાનો. 2 શૂન્ય સિવાયની સંખ્યા હોય અને એની વચ્ચે કોઈ 0 આવતો હોય તો એને પણ સાર્થક અંક ગણવાનો. તો આની અંદર ટોટલ કેટલા થાય? 1 2 3 ને 4. 4 સાર્થક અંક. આની અંદર 4 કહેવાશે નહીં, કારણ કે આ શૂન્ય ક્યાં છે? છેડે છે, બરાબર. એટલે એને ગણવાના નથી. ક્લિયર? આ બધા મુદ્દા સમજતા જજો. ચાલો ત્યાર પછીનો આવું કંઈક છે 64.00. આની અંદર સાર્થક અંક કેટલા? સંખ્યા પોઈન્ટ વાળી છે, પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન. દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો એની અંદર સાર્થક અંક કેવી રીતે ગણવાના? તેની અંદર બધા જ અંકો ગણી લેવાના. દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય અને સંખ્યા 1 કરતાં મોટી હોય. કેવી? 1 કરતાં મોટી. અહીંયા 64 છે એટલે 1 કરતાં મોટી કહેવાય. તો એની અંદર સાર્થક અંકો જે છે બધા જ ગણવા. 4. તો એની અંદર પોઈન્ટ પછીના 2 0 પણ ગણી લેવાના આવશે. ક્યારે? સંખ્યા પોઈન્ટ વાળી હોય અને 1 કરતાં મોટી હોય. તો સંખ્યા પોઈન્ટ વગરની છે તો આ 0 કેન્સલ કરી નાખવાના, પણ પોઈન્ટ વાળી હોય તો આની અંદર 4 સાર્થક અંકો છે. સંખ્યા 1 કરતાં નાની હોય, ચાલો આવી સંખ્યા છે 0.012. આની અંદર સાર્થક અંકો કેટલા થાય? સંખ્યા 1 કરતાં નાની કહેવાય આ, બરાબર. 1 કરતાં નાની સંખ્યા હોય તો તમે પોઈન્ટ પછી જમણી બાજુ જોવાનું. આ સાઈડ પોઈન્ટ પર જમણી બાજુ જાઓ. પહેલો અંક કયો આવ્યો? 0. 0 ને તમે કાઢી નાખો. બીજો અંક કયો આવ્યો? 0 સિવાયની સંખ્યા આવી, ત્યાંથી ગણવાની શરૂઆત કરવાની. આ 1 સાર્થક અંક છે, 2 સાર્થક અંક છે, તો આની અંદર કેટલા સાર્થક અંક આવશે? 2. સંખ્યા 1 કરતાં નાની હોય તો પોઈન્ટ પછી જમણી બાજુ તરફ જાઓ તો પહેલી જે શૂન્યેતર સંખ્યા આવે, શૂન્યેતર સંખ્યા એટલે શૂન્ય સિવાયની, પહેલી શૂન્ય સિવાયની સંખ્યા એની ડાબી બાજુ જેટલા પણ 0 આવે, એટલે કે આ બાજુ જેટલા 0 આવ્યા 1 અને 2, એ સાર્થક અંક ગણવાના નથી. એટલે આ બંને સાર્થક અંક ગણાય નહીં. માત્ર કોણ ગણાય? 1 અને 2. એટલે ટોટલ કેટલા? 2. ચાલો આવું હોય તો 0.1200. આની અંદર સાર્થક અંક કેટલા? નિયમ શું કહે છે? સંખ્યા 1 કરતાં નાની છે, શું કરવાનું? પોઈન્ટ પછી જવાનું જમણી બાજુ.
પહેલો શૂન્યતર અંક કયો આવ્યો? એકડો. એકડાની ડાબી બાજુના બધા શૂન્યો ગણવાના નથી, એટલે આ બે કેન્સલ કરવાના. પણ 1 2 0 0 ટોટલ કેટલા થયા? 4. નિયમો ભૂલાય નહીં. ચાલો ત્યાર પછીની વાત, આવું હોય તો 0.012010. ચાલો આની અંદર સાર્થક અંક કેટલા? પોઈન્ટ પછી જમણી બાજુ જાઓ, પહેલી સંખ્યા એકડો આવ્યો, એકડાની ડાબી બાજુના બધા કેન્સલ કરો એટલે 2 નીકળી ગયા, એટલે 1 2 3 4 5 6 સાર્થક અંક ગણાય. ક્લિયર? આવું હોય કેટલા? આ 4 0 નીકળી ગયા, માત્ર 1 3 0 3 સાર્થક. બરાબર, સાર્થક અંક ગણતા આવડશે. ત્યાર પછીનો નિયમ છે ઘાતવાળી સંખ્યા હોય 2 × 10⁻². આના સાર્થક અંક કેટલા હોય? ઘાતના કોઈ સાર્થક અંક હોતા નથી. 10⁻² છે એને આપણે કેન્સલ કરી નાખવાની, કાંઈ કામ નથી. માત્ર કોણ વધ્યું? બગડો. બગડો એટલે એક જ સાર્થક અંક થયો ને. સાર્થક અંક કેટલા? 1. બીજી રીતે આને સમજો, 2 × 10⁻² છે, આને શું લખાય? 2 ની પાછળ 10⁻² છે એટલે 2 મીંડા 200 લખાય. તો 200માં સાર્થક અંક કેટલા હોય? આપણે જોયું 6400માં 2 મીંડા છેલ્લા કાઢી નાખ્યા, 2 વધ્યા ને. તેનો મતલબ કે 200માં 2 મીંડા કાઢી નાખો, કેટલા વધ્યા? માત્ર 2. સાર્થક અંકો કેટલા છે? 2 છે. આ તો થઈ ધન ઘાતની વાત ને, 10⁻². ચલો આવું હોય તો 2 × 10⁻². તો આને શું લખાય? 0.02 આવું લખાય. તો આની અંદર સાર્થક અંકો કેટલા છે? અગેન એ જ નિયમ આવે, ઘાત જે છે કાઢી નાખવાની, માત્ર કેટલો સાર્થક અંક આવશે? 1 જ આવશે. આને તમે આ સ્વરૂપમાં ફેરવો તો પણ આના પરથી ગણો તોય કેવું થાય? સંખ્યા જે છે 1 કરતાં નાની છે, એટલે અહીંથી તમે જમણી બાજુ જાઓ તો પહેલો શૂન્યતર અંક કયો આવ્યો? બગડો. તો બગડો એક જ સાર્થક અંક ગણવા, 0 0 નીકળી જાય. એટલે આના પરથી